હાર્દિક પટેલના જ્યારે આવતીકાલે લગ્ન છે ત્યારે આજે તેમના ઘરે હાલમાં ગરબાનું પણ આયોજન જોવા મળી રહ્યું છે અને હાર્દિક પટેલના ઘરે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। મહત્વનું કહી શકાય કે પાસ કન્વીનર એવા હાર્દિક પટેલ અને કિંજલ જ્યારે આવતીકાલે લગ્ન ગ્રંથિમાં જોડાનાર છે ત્યારે આજે તેમના ઘરે માંડવા બંધાયા અને હાલમાં તેમના ઘરે ગરબાનું આયોજન જોવા મળી રહ્યું છે અને ગરબામાં હાર્દિક પટેલ પોતે ગરબા ઝૂમતા નજરે પડી રહ્યા છે। हार्दिक पटेल और किंजलना જ્યારે આવતીકાલે લગ્ન થનાર છે ત્યારે આ લગ્નને લઈને પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને આજે હાર્દિક પટેલના ઘરે ગરબાનું પણ આયોજન કરાયું છે અને સવારે માંડવાનું આયોજન કરાયું હતું। મહત્વનું કહી શકાય કે પાસ કન્વીનર એવા હાર્દિક પટેલ અને કિંજલની જો વાત કરવામાં આવે કે તેઓ નાનપણના મિત્ર હતા અને છેલ્લા 5-7 વર્ષથી તેઓ સંપર્કમાં હતા અને છેલ્લા 3-4 વર્ષથી તેમના પરિવારને તેમના વિશે જાણ થઈ ત્યારે આવતીકાલે તેઓ લગ્ન ગ્રંથિમાં જોડાશે અને જેના કાર્યક્રમના ભાગરૂપે આજે સમગ્ર દિવસભર તેમના ઘરે માંડવાથી લઈને ગરબા સુધીના આયોજનો હાલમાં જોવા મળી રહ્યા છે અને આવતીકાલે હાર્દિક પટેલ સાદયથી લગ્ન કરશે તેવું પણ તેમના પિતાએ જણાવ્યું। મહત્વનું કહી શકાય કે પાટીદાર અનામત આંદોલનના નેતા એવા હાર્દિક પટેલ આવતીકાલે જ્યારે કિંજલ સાથે લગ્ન ગ્રંથિમાં જોડાનાર છે ત્યારે હાર્દિકના ઘરે આજે માંડવો બંધાયો છે અને હાર્દિકના પોતાના પરિવારના અંદાજે 50 જેટલા સભ્યો એના લગ્નમાં જોડાશે તેવું પણ હાલમાં સામે આવી રહ્યું છે। આ લગ્ન પ્રસંગની જો વાત કરવામાં આવે તો આ લગ્ન પ્રસંગમાં કોઈ રાજનેતા કે પછી કોઈ પણ સેલિબ્રિટીને નિમંત્રણ નથી અપાયા। ત્યારે હાર્દિકના નિવાસસ્થાનથી અમારા સંવાદદાતા રવિ ભાવસાર જોડાયા છે। રવિ, હાર્દિક પટેલના આવતીકાલે લગ્ન છે અને આજે તેમના ઘરે એક અલગ માહોલ જોવા મળી રહ્યો છે, ગરબાનું આયોજન છે। હાલમાં કેવી તૈયારીઓ ચાલી રહી છે અને આવતીકાલના કઈ રીતના આયોજન છે રવિ? જે ચોક્કસ છે, જે પ્રમાણે આવતીકાલે સવારે હાર્દિક પટેલ છે તે મૂડી ખાતે આવેલા એક ગામમાં તેનું પોતાના માતાજીનું જે મંદિર છે ત્યાં ઉમિયા માતાજીનું ત્યાં જઈને લગ્ન ગ્રંથિ જોડાશે। હાલમાં જે પ્રમાણે હાર્દિકના નિવાસસ્થાને જે ડીજે અને ગરબાનો માહોલ ચાલી રહ્યો છે, હાર્દિક પટેલ પણ પોતે હાલ ગરબા ગાઈ રહ્યા છે અને હું દ્રશ્યોમાં બતાવવાની કોશિશ કરીશ કે જે પ્રમાણે હાલમાં હાર્દિકના ઘરે જે લોકો છે તેના પરિવારજનો છે તે ગરબા ગાઈ રહ્યા છે। માત્ર જે સીમિત લોકો છે તે લોકોને બોલાવવામાં આવ્યા હતા અને હાર્દિક પટેલના જે એકદમ નજીકના જે લોકો હતા તેમને જ માત્ર નિમંત્રણ આપવામાં આવ્યું છે। અત્યારે હાર્દિક પટેલના જે ઘર છે ત્યાં આગળ એકદમ ખુશીનો માહોલ છે। તેના પરિવારજનો, તેના મિત્રો જે છે તે અત્યારે ડીજેના તાલે ગરબા ઘૂમી રહ્યા છે અને ખુદ હાર્દિક પટેલ પણ થોડીક ક્ષણો પહેલાં પોતે ડીજેના ગરબામાં ઘૂમી રહ્યો હતો અને જે પ્રમાણે જે ઉત્સાહનો માહોલ છે તે હાર્દિકના ઘરે દેખાઈ આવે છે। જી રવિ, જે રીતે હાલમાં ગરબાનું આયોજન છે અને ગરબામાં હાર્દિક પટેલ પર ગરબા રમતા જોવા મળ્યા ત્યારે તેમના કોઈ પરિવારના સભ્યો સાથે વાતચીત થઈ અને તેઓ સાથે કઈ રીતનું સમગ્ર આયોજન છે આજે અને આવતીકાલે તે બાબતે કોઈ વાત થઈ કે કેમ? જે ચોક્કસ છે, હાલમાં જે પ્રમાણે હાર્દિકના ઘરે અત્યારે જે ગરબાનું આયોજન છે તેના પરિવારજનોમાં એકદમ ખુશીનો માહોલ છે અને તે પરિવારજન છે તે ગરબા ગાવામાં વ્યસ્ત છે અને તે લોકોનું કહેવું છે કે જે ગરબા છે તે ગરબા પત્યા બાદ તે લોકો કાલ સવારની જે તૈયારી છે તે તૈયારી કરશે અને વહેલી સવારે હાર્દિકના ઘરે વિરમગામથી તે લોકો મૂડી પાસે આવેલા જે ગામ છે ત્યાં એમનું ઉમિયા માતાનું મંદિર છે ત્યાં આગળ જશે અને જે વિધિવત જે કિંજલ પટેલ છે તેની સાથે લગ્ન ગ્રંથિ સાથે જોડાશે। જી રવિ, જે હાર્દિક પટેલના લગ્નની વાત કરવામાં આવે તો હાર્દિક પટેલના લગ્નમાં ખૂબ જ સીમિત લોકોને બોલાવવામાં આવ્યા છે અને કોઈ બોલિવૂડ સ્ટાર નહીં, કોઈ રાજનેતા નહીં કે કોઈ પણ VVIPનું આમંત્રણ નથી અપાયું અને પરિવારના અમુક જ સભ્યોને આમંત્રણ અપાયું છે, તો તે બાબતે કોઈ વાત થઈ કે કેમ? જે ચોક્કસ છે, જે પ્રમાણે હાર્દિક પટેલ છે તેની બહેનના લગ્ન તેને પોતે ધૂમધામથી કર્યા હતા અને ત્યારબાદ તેનો પોતાનો એક નિર્ણય હતો કે તે પોતાના લગ્ન છે તે એકદમ સાદાઈથી કરશે। જે લગ્ન છે તેમાં માત્ર સીમિત જે અંગત ઘરના લોકો છે તે લોકોને જ બોલાવવામાં આવે છે પણ કોઈ પણ પાસના કન્વીનરને નથી બોલાવવામાં આવ્યા પણ પરંતુ તેના પોતાના જે નજીકના દોસ્ત છે તે લોકોને જ મિત્રોને જ બોલાવવામાં આવ્યા છે અને જે પ્રમાણે
જે ઓછા લોકોને બોલાવી અને પોતે એકદમ સાદાઈથી લગ્ન કરવાનો તે પોતાનો હાર્દિકનો જ નિર્ણય હતો. જી રવિ, જે હાર્દિકના પરિવાર સાથે આપણે મુલાકાત થઈ, વાતચીત થઈ અને હાર્દિક હાલમાં જે રીતે ગરબામાં જોવા મળી રહ્યા છે, ત્યારે આજના જે શેડ્યુલની વાત કરવામાં આવે તો આજે સવારથી તેમના ઘરે કેવો માહોલ હતો અને તેના પરિવારજનો આ સવારથી કઈ રીતે તૈયારીઓમાં લાગ્યા છે અને આવતીકાલે જે સમગ્ર લગ્ન ગ્રંથિ યોજાનાર છે ત્યારે લગ્ન ગ્રંથિને લઈને અત્યારે પરિવારમાં અન્ય કઈ કઈ તૈયારીઓ ચાલુ રહી છે? જે ચોક્કસથી આજ સવારથી જ હાર્દિકના ઘરે એક ખુશીનો માહોલ હતો. જે સવારે જે ગણેશ સ્થાપના કરવામાં આવી ત્યારબાદ હાર્દિકને જે પીઠીની જે પ્રક્રિયા હતી જે હતું એ પૂરું કરવામાં આવ્યું. ત્યારબાદ જે સાંજે જે ભવ્ય ડીજેનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો, પરંતુ ડીજે માત્ર જે સીમિત લોકો છે તેમને બોલાવવામાં આવ્યા હતા અને જે પરિવારજનો છે તે લોકો પોતે અત્યારે ગરબા ગાઈ રહ્યા છે અને એમનામાં એકદમ ઉત્સાહનો માહોલ છે. જી રવિ, જે રીતે હાર્દિકના લગ્ન છે અને આવતીકાલે તેઓ કિંજલ સાથે લગ્નના તાંતણે બંધાવવાના છે અને હાર્દિકની જો વાત કરવામાં આવે તો હાર્દિક અને કિંજલ છેલ્લા 7 થી 8 વર્ષથી એકબીજાને જાણતા હતા, ઓળખતા હતા અને છેલ્લા 4 વર્ષથી તેમના પરિવારજનોને જાણ થઈ અને પરિવારજનોએ સર્વસંમતિથી તેમના લગ્નને હા પાડી, મંજૂરી આપી અને આવતીકાલે જ્યારે લગ્ન છે ત્યારે કિંજલના પરિવારના કોઈ સભ્યો હાલમાં હાર્દિકના ત્યાં ગરબામાં હાજર છે કે કેમ? જે ચોક્કસથી જે પ્રમાણે કિંજલ પટેલ છે તે હાર્દિક પટેલની જે બહેન છે તેની ખાસ મિત્ર હતી અને ખાસ મિત્ર બન્યા બાદ તેને અને હાર્દિક વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. ત્યારબાદ જે કિંજલના જે ઘરવાળા છે તે હાલમાં મોડી સાંજે હાર્દિક પટેલના નિવાસસ્થાને આવી ગયા હતા અને ત્યારબાદ તે લોકો જે છે એ કાલ સવારે જવાની તૈયારીઓ કરી રહ્યા છે અને કાલ સવારે જે સુરેન્દ્રનગર પાસે આવેલું મૂડી ગામમાં તે લોકોનું મંદિર છે ત્યાં આગળ જઈને વિધિવત કાર્યક્રમ છે લગ્નનો તે પૂર્ણ કરશે. રવિ, હાર્દિક પટેલના લગ્નની હાલમાં વાત કરીએ, જે રીતે ગરબા ચાલી રહ્યા છે અને ગરબામાં કોઈ પણ પાટીદાર અનામત આંદોલન સાથે જોડાયેલા કોઈ પણ વ્યક્તિ નથી જોવા મળતા, ક્યાંક ને ક્યાંક કોઈ કોંગ્રેસના નેતા કે કોંગ્રેસના કાર્યકર્તા પણ જોવા નથી મળતા, ફક્ત અને ફક્ત પરિવારના સભ્યો છે. તો તે બાબતે હાલમાં કોઈની સાથે વાતચીત થઈ કે કેમ, કોને આમંત્રણ અપાયા છે, કોને આમંત્રણ નથી અપાયા, ચીફ ગેસ્ટ કોણ હશે આ સમગ્ર લગ્ન સમયમાં અને આ કોંગ્રેસના કે પછી પાસના કોઈ નેતાઓ આવવાના છે આવતીકાલે કે કેમ? જી ચોક્કસથી જે પ્રમાણે હાર્દિક પોતે જ તેના લગ્ન છે તે ખુદ સાદાઈથી કરવા માંગતો હતો, તેને લઈને તેને ઘરના જે અંગત મિત્રો હતા અને તેના જે અંગત પરિવારજનો હતા તેમને જ માત્ર નિમંત્રણ આપવામાં આવ્યું છે. જે પાસના કન્વીનર છે તેમાંથી કોઈ પણને નિમંત્રણ આપવામાં આવ્યું નથી અને કોઈ પણ હાજર રહેશે નહીં, પરંતુ જે અંગત જે ઘરના જે સભ્યો છે તે હાર્દિકના ઘરના સભ્યો અને કે જે કિંજલ છે તેના ઘરના સભ્યો અને જે તેના આજુબાજુમાં જે રહીશો રહે છે તેમાંથી માત્ર એક જ જણને નિમંત્રણ આપવામાં આવ્યું છે. કોઈ પણ પ્રકારના જે પાસના કન્વીનર છે તેમને કહેવામાં આવ્યું નથી. જી રવિ, સમગ્ર માહિતી બદલ આભાર. તો આ હતા અમારા સંવાદદાતા વિરમ ગામથી હાર્દિકના ઘરેથી લાઈવ એવા રવિ ભાવસાર. જે રીતે હાર્દિક પટેલના આવતીકાલે લગ્ન છે તે લગ્નને લઈને હાલમાં તૈયારીઓ જોવા મળી રહી છે અને અત્યારે હાર્દિક પટેલના ઘરે ગરબાનું પણ આયોજન છે, જેમાં હાર્દિક પટેલ પોતે ગરબા ઝૂમતા નજરે પડ્યા છે. મહત્વનું કહી શકાય કે હાર્દિક અને કિંજલના આવતીકાલે જ્યારે લગ્ન છે ત્યારે તેમના પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.